અને આવતીકાલનું ભારત જેમના હાથમાં છે એવા તમે બધા નવજવાન મિત્રો આપણે અત્યારે ઝંડાનું વંદન કર્યું. એ ઝંડાનું વંદન એટલે ભારત માતાને વંદન, આ દેશના કરોડો કરોડો લોકોને વંદન. ઝંડો તો એક 3 રંગના લુગડાના સાંધીને બનાવેલો કાપડનો ટુકડો છે, પણ એ આપણા દેશનું પ્રતીક છે. જે મંદિરમાં પથ્થરના એક ટુકડાને કોરીને ભગવાનનું પેલું સ્વરૂપ આપવામાં આવે છે, એની પ્રતિષ્ઠા થાય છે ને એને આપણે ભગવાન ગણીએ છીએ, એમ આ દેશ આખાનું પ્રતીક છે. કરોડો કરોડો આપણા ભાઈઓ બહેનો એને વંદન કર્યું આપણે. અને આ ઝંડાની આન અને શાન જાળવવા માટે આપણા દેશના તમારા જેવા અનેક વિદ્યાર્થીઓએ, અનેક નવજવાન મિત્રોએ બલિદાન આપ્યા છે, જેલોમાં ગયા છે, ફાંસીના માચડે ચડ્યા છે. કોઈ પણ જાતનો ભેદભાવ ના રહે, બધા એક સમાન હોય, બધાને સમાન વૃત્તિથી જોવામાં આવતા હોય અને એમને સમાન રીતે એમની તરફનું વર્તન ભેદભાવ રાખવામાં ના આવતો હોય. આ દેશના હજારો હજારો લોકો આજે પણ ગરીબીમાં સબળે છે. આજે પણ હજારો હજારો લોકો, બાળકો ભણી શકતા નથી. આજે પણ લાખો લોકોને દવા દારૂ મળી શકતી નથી. એમની પાસે પૈસા નથી, એમની પાસે કંઈ સગવડ નથી. આ દેશમાં આપણે એવું કરવું છે, આ દેશને એવો બનાવવો છે કે કોઈને કોઈ જાતની તકલીફ ના રહે. અને આ ઝંડાની નીચે આપણે આજે મનમાં એક સંકલ્પ કરીએ કે અમે બધા મોટા થઈએ પછી ભણી ગણી તૈયાર થઈશું અને આ દેશને, આ સમાજને એને આપણે એવો તૈયાર કરીએ કે આ દેશમાં બધા જ લોકો સુખી હોય, કોઈને કોઈ જાતનું દુઃખ ન રહે. અને કોઈ જાતનો બ્રાહ્મણથી ગંદી કોઈ પણ નાતો હોય, કોઈ પણ જાતનો હોય, કોઈ પણ ધર્મ હોય, એ આ દેશનો નાગરિક છે, આપણો ભાઈ. ભગવાન આપણને બધાને આવી શક્તિ આપે, આ દેશ માટે મરી છૂટવાની, આપણા ગરીબ માણસો માટે કંઈક કરી છૂટવાની આવી આપણામાં ભાવના રહે, ભાવના આપે. એ જ આજના દિવસે પ્રાર્થના. રામ રામ.
હાલ બાય મુર્ગા બાય મોડ તે ચાલ એક તો रुक जाओ 9 तो દાઉદ બનો તો ચાલે ખરા ભાઈ? ના ચાલે. કેતન દેસાઈ બનો તો ચાલે ખરા? 2000 કરોડનું કૌભાંડ કર્યું. આમાં તો આવા કેટલાય ઇન્ટેલિજન્સ સમાચારો આવતા હોય, કેટલાય સમાચારો એનું લખવાના હોય. તો આ બધું આપણે એક સારા નાગરિક બનીએ. તમે 15મી ઓગસ્ટ અને 26મી તારીખે ધ્વજવંદન કરો છો ને ભાઈ? બરાબર. આજે પણ તમે ધ્વજવંદન કર્યું. ધારો કે આપણી આ શિબિર ઉનાળુ વેકેશન છે, બરાબર, વર્ષ પડશે 13 તારીખ પછી કે 17 તારીખ જ્યાંથી. ધારો કે 15મી ઓગસ્ટે તમારે